પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર અ ન્યૂ બિગિનિંગ। 27 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ। અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં 1,65,986 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। શહેરમાં 69 કેન્દ્ર અને ગ્રામ્યમાં 67 કેન્દ્ર પર યોજાશે પરીક્ષા। 352 બિલ્ડિંગમાં પરીક્ષા। તમામ વર્ગમાં સીસીટીવી સજ્જ કરવામાં આવ્યા છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી સુપરવાઇઝર મૂકવામાં આવ્યા છે। અમદાવાદ શહેરમાં એક પણ સંવેદનશીલ કેન્દ્ર નહીં। અર્બન હેલ્થ સેન્ટર સાથે સંકલન કરીને શાળાઓમાં ફર્સ્ટ એડ કિટ મોકલાઈ છે। તો પરીક્ષામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે તકેદારીના પગલાં। વિદ્યાર્થીઓ ક્યાંય અટવાય નહીં તે માટે જરૂરી સૂચનાઓ અપાઈ છે। બોર્ડની એસઓપી મુજબ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ। ગુજરાતમાં સૌપ્રથમ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગે બોર્ડ પરીક્ષાઓ માટે ચાણક્ય dialog.com ડિજિટલ એપ લોન્ચ કરી છે, જેની મદદથી વિદ્યાર્થીઓને સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી જવાનું માર્ગદર્શન મળશે। વિદ્યાર્થીઓનો સમય બચશે તેમજ કોઈ વિદ્યાર્થી ફસાઈ જાય તો સત્વરે મદદ મળે તેવી પણ વ્યવસ્થા। વાલીઓ પણ એપ થકી તેમના બાળકોનું લોકેશન જાણી શકશે। બનાસકાંઠાના રિક્ષા ચાલકો પણ બોર્ડના વિદ્યાર્થીઓને મદદરૂપ બનવા માટે આગળ આવ્યા છે। કોઈ વિદ્યાર્થી અટવાઈ જશે તો તેને ઓછા ભાડે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાનો રિક્ષા ચાલકોએ નિર્ણય લીધો છે। અનેક રિક્ષા ચાલકોએ વિદ્યાર્થીઓને મફત જ સેવા આપવાની તૈયારી બતાવી છે। વડોદરામાં બોર્ડની પરીક્ષા ટાણે ડીજે વગાડતા વરરાજા સામે નોંધાયો છે ગુનો। બિલમાં મોડી રાત્રે ડીજે લઈ પરણવા નીકળેલ વરરાજાને પોલીસે અટકાવ્યા છે। વરરાજા અને ડીજે સંચાલક સામે ધ્વનિ પ્રદૂષણનો ગુનો નોંધાયો છે। ડભોઈના કાયાવરોહણથી આવી હતી જાન। મોડી રાત્રે ડીજે વગાડતા સ્થાનિકોએ ફરિયાદ કરી હતી। અમદાવાદની શારદાબેન હોસ્પિટલમાં મારામારી મામલે કોઈ કાર્યવાહી નહીં। રેસિડેન્ટ ડોક્ટર અને સફાઈ કર્મચારી વચ્ચે થઈ હતી માથાકૂટ। સફાઈ કર્મીએ રેસિડેન્ટ ડોક્ટરને માથામાં મારી હતી બોટલ। ઉચ્ચ અધિકારીઓ સફાઈ કર્મીને બચાવતા હોવાનો આરોપ છે। રેસિડેન્ટ ડોક્ટરોએ હડતાલ પર જવાની ચીમકી આપ્યા બાદ ધાકધમકીથી મામલો થાળે પડવાનો આરોપ।